સૂર્યા ગાર્ડન ખાતે ખોડલધામ ટ્રસ્ટની મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। ધર્મની સાથે સાથે રાષ્ટ્ર નિર્માણ, યુવા નિર્માણ, કૃષિ નિર્માણના સંકલ્પોને લઈને આ સંસ્થા ચાલી રહી હોય, સર્વ સમાજને સાથે રાખીને આ સંસ્થા ચાલી રહી હોય ત્યારે અમરેલી જિલ્લાના આગેવાન બાપુ ઉંધાડ દ્વારા 61 વીઘા જમીનનું એમને દાન કરવામાં આવ્યું હોય ત્યારે એમનું સન્માન કરવામાં આવ્યું। સાથે સાથે આ સંસ્થાએ જે કંઈ કાર્યો કર્યા છે, જે એના સંકલ્પો છે એમને મીડિયાના માધ્યમથી જન સુધી પહોંચાડવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો। આજે અમરેલી જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા રાજકોટમાં જે કેન્સર હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે અને અમરેલી જિલ્લામાં મા ખોડલનો રથ ફરી રહ્યો છે કે કેન્સર જનજાગૃતિ માટે, એના વિશેષ માહિતી પત્રકાર મિત્રોને અને પ્રેસ મીડિયાને આપવા માટેનું આજ અમે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું। સાથે સાથે ખોડલધામ ટ્રસ્ટ કાગવડને ભૂમિદાન માટેની થોડીક ભૂમિની જરૂરિયાત હતી અને એ જિલ્લાની ટીમને નરેશભાઈ વતી અમને જાણ થઈને અમે બાવકુભાઈને કીધું, એટલે બાવકુભાઈએ વિના સંકોચે ઉંધાડ પરિવાર તરફથી અમને કહેતા હર્ષને આનંદ થાય છે કે ઉંધાડ પરિવારના મોભી બાવકુભાઈએ નરેશભાઈને તરત ફોન કરીને જાણ કરી કે અમારા પરિવાર તરફથી હું 61 વીઘાનું ભૂમિદાન ખોડલધામનું અર્પણ કરું છું। પણ અમારા મોટા ભાઈ છે, નાના ભાઈ છે, અમારા ભત્રીજા છે, દીકરા છે, અમારા ભાણેજ છે, એને નરેશભાઈને મેં આ જમીન આપી દીધી અને કોઈને પૂછ્યા વગર મેં આપી દીધી હતી અને આપ્યા પછી મેં જાણ કરી કે ભાઈ આપણે આપી દીધી છે। ઈશ્વરે આપણને તક આપી છે, આપણે સત્ય નિષ્ઠાથી ઈશ્વરની સાક્ષીએ પુરુષાર્થ કર્યો છે અને એ પુરુષાર્થનું ઈશ્વરે આપણને ફળ આપ્યું છે। અને ત્યારે હું 7 વખત ચૂંટણી લડ્યો છું, તમામ સમાજના લોકોએ મને મદદ કરી છે, 6 વખત જીતો છું અને ત્યારે મારું પણ સમાજનું મારી ઉપર ઋણ છે અને ઈશ્વરે મને આ તક આપી છે કે આપણે ડાયરેક્ટ આવી સંસ્થા મેનેજ ન કરી શકીએ, ચલાવી ન શકીએ, પણ આ યોગ્ય સંસ્થા છે। પછી શિક્ષણ, આરોગ્ય, કૃષિ કે રમતગમત ક્ષેત્રે જે આગળ કામ કરવાનું છે, અત્યારે જે થઈ રહ્યું છે એમાં યોગ્ય જગ્યાએ, અને આ હોસ્પિટલે ટાટાનું મેનેજમેન્ટ છે અને મારી ફરજ અને જવાબદારી છે, હું આ ફરજને જવાબદારીના ભાગરૂપે આ જમીન એક ખૂબ સારા ઉમદા હેતુથી જે કામ થઈ રહ્યું છે એમાં મેં અર્પણ કરી હતી। શિક્ષણ જાહેર જીવનના જરૂરિયાતમંદ બહેનોને, ભાઈઓને, વૃદ્ધોને જે મદદ કરવાની જરૂર પડે તે, આરોગ્ય ક્ષેત્રે એક મોટું કદમ ખોડલધામ ઉઠાવી રહી છે। એમાં આપણા જિલ્લાના લોકપ્રતિનિધિ તરીકે સેવા આપી ચૂકેલા ધારાસભ્ય તરીકે, મંત્રી તરીકે બાકુભાઈ પરિવારને પૂછ્યા વિના ભલે જમીન આપી હોય પણ પરિવારનો સંપ અને સહયોગ આમાં દર્શન કરાવે છે। નહીંતર આજે આપણે અનેક કિસ્સાઓ જાણીએ છીએ, થોડી સંપત્તિ માટે જે કુટુંબમાં વાદ વિવાદો સર્જાતા હોય, એ અકબંધ પરિવારના મુખી તરીકે એમણે ખૂબ પુણ્યનું ભાગ્યશાળી કામ કર્યું છે। જે 61 વીઘા જમીન આપવામાં આવી છે, આ જમીન ખોડલધામ છે એ હેલ્થ, એજ્યુકેશન, સ્પોર્ટ્સ અને એગ્રીકલ્ચર એના ઉપયોગ માટે એની કામગીરી અત્યારે શરૂ જ છે અને ભવિષ્યમાં એમાં વધારે ઉમેરો કરી શકાય એના માટે એ જમીનની એની જરૂરિયાત હતી। અને સાથે સાથે જે ખોડલધામ મંદિર છે, આ મંદિર
એક ધાર્મિક સંસ્થા છે, એટલે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે. ત્યાં 61 વીઘા જમીન એની બાજુમાં જ ફોરેસ્ટ વિભાગની છે. એટલે ફોરેસ્ટ વિભાગની જમીન છે એ એક્સચેન્જ થઈ જશે અને પછી આજે મેં તમને જે કીધું એ પ્રમાણે એ જમીનનો ત્યાં એ હેતુ માટે ઉપયોગ થવાનો છે.